પીસીઓડીની જો વાત કરીએ તો એ તો એવડો મોટો ઇસ્યુ છે અત્યારે કે એક તો પહેલાં છોકરીઓ છે ને બહુ વહેલી પીરિયડમાં થાય છે. યસ. અમારી પાસે આ છેલ્લા દાયકાની અંદર એવો ફરક અમે જોયો છે જ્યારે અમે પ્રેક્ટિકલી બેઠા હોઈએ ને ત્યારે કે અમારી જનરેશન છે ને એ 15-16 વર્ષે પીરિયડમાં થતી, તો એ કોમન ગણાતું. પછી ધીમે છે ને સમય આગળ વધતો ગયો, 12 વર્ષે 13 વર્ષે, આજે 11-12 વર્ષે પીરિયડમાં આવું ને બહુ કોમન થઈ ગયું છે. ઓકે, સમય છે, આપણે જે ખાણીપીણી કહીએ છીએ, પ્રિઝર્વેટિવ્સ, એના લીધે એટલી બધી ખરાબ હાલત થઈ ગઈ છે કે હજી તો જે સમજણ શક્તિ નથી ને જે છોકરીઓની અંદર, એ લોકો બધા પીરિયડમાં થવા માંડ્યા છે. હવે એને હેન્ડલ કરવાની કેપેસિટી છોકરીઓની હોવી તો જોઈએ. એની ઉંમર, એનું મેન્ટલ સ્ટેટ નથી, એને ખબર જ નથી કે આને હું કેવી રીતે મેનેજ, આ પીરિયડ થાય તો શું કહેવાય. નો ડાઉટ બધું હવે જાણે જ છે, ઇન્ટરનેટમાં નાખો એટલે ખબર પડી જાય છે. પણ એ વસ્તુ અને એની યારે જે પ્રોબ્લેમ્સ થાય છે, પેટમાં દુખાવો થાય, જેને PMS એટલે પીરિયડ આવે એ પહેલાં તમને સિમ્પટમ્સ આવે